જો તમે તમારા ઘર કે બિઝનેસ માટે સોલાર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની છે. સરકારના એક નવા નિયમના કારણે હવે સોલાર સિસ્ટમ લગાવવી થોડી મોંઘી થઈ શકે છે, પરંતુ આ નિર્ણય પાછળનો હેતુ દેશમાં મેક ઇન ઇન્ડિયાને મજબૂત કરવાનો અને તમને શ્રેષ્ઠ ગુણવત્તા આપવાનો છે. શું છે આ નવા નિયમો અને તમારા બજેટ પર તેની કેટલી અસર પડશે? ચાલો સમજીએ. સરકાર દ્વારા તાજેતરમાં ALMM નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમ મુજબ હવે સરકારી સબસિડી વાળા યોજનાઓ, નેટ મીટરિંગ અને મોટા સોલાર પ્રોજેક્ટ્સમાં માત્ર માન્યતા પ્રાપ્ત સ્વદેશી સોલાર પેનલનો જ ઉપયોગ થઈ શકશે. આ નિર્ણયથી સસ્તા અને હલકી ગુણવત્તાવાળા આયાતી મોડ્યુલ્સ પર અંકુશ આવશે, જેથી સોલાર પેનલની ગુણવત્તા સુધરશે અને દેશમાં મેક ઇન ઇન્ડિયા અભિયાનને મોટો વેગ મળશે. પરંતુ સ્વદેશી ઉત્પાદનનો ઉપયોગથી શરૂઆતી ખર્ચમાં થોડો વધારો જોવા મળશે. નિષ્ણાંતોના અંદાજ મુજબ 1 કિલોવોટ સિસ્ટમમાં લગભગ 3000 સુધીનો વધારો, 2 કિલોવોટ સિસ્ટમમાં 6000 સુધીનો વધારો અને 3 કિલોવોટ સિસ્ટમમાં 9000 સુધીનો ખર્ચ વધી શકે છે. જો બજારમાં અચાનક માંગ વધે અને પુરવઠાની અછત સર્જાય તો કિંમતોમાં હજુ પણ ઉછાળો આવી શકે છે. જો કે એક રાહતની વાત એ પણ છે કે આ અસર દરેક ગ્રાહક પર નહીં પડે. જે ગ્રાહકોને સરકારી સબસિડીને નેટ મીટરિંગની જરૂર નથી, તેમના માટે બજારમાં કોઈ મોટો ફેરફાર નહીં જોવા મળે. તો સરળ શબ્દોમાં કહીએ તો ટૂંકા ગાળા માટે ભલે સોલાર સિસ્ટમનો પ્રારંભિક ખર્ચ થોડો વધારે લાગે, પરંતુ લાંબા ગાળે આનાથી તમને ઉચ્ચ ગુણવત્તાની પેનલ્સ મળશે અને આપણે દેશ ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનશે. સોલાર પાવર એ ભવિષ્યની જરૂરિયાત છે અને યોગ્ય રોકાણ હંમેશા સારું વળતર આપે છે. તો આવા જ સચોટ માહિતી માટે જોતા રહો લલકાર ન્યૂઝ. અમને ફોલો કરવાનું ચૂકશો નહીં. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.